તો મહેસાણાના બહુચરાજીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે। તો કેમિકલયુક્ત પાણી છોડાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો નર્મદા માઇનોર કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું। કેનાલમાં કેમિકલવાળું પાણી છોડી દેવામાં આવ્યું છે। અજાણ્યા શખ્સોએ કેનાલમાં પાણી છોડ્યું છે અને જેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી જાય તેની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। તો આ મામલે તપાસ કરવામાં આવશે। તો મુખ્ય કેનાલ તોડી વરસાદી પાણી નાખવામાં આવ્યું છે, જેમાં ચાણસ્મા મામલતદાર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ તોડાઈ હતી। તો અજાણ્યા શખ્સોએ કેનાલમાં કેમિકલવાળું પાણી છોડ્યું હતું, જેના સીધા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। તો મહેસાણાના બહુચરાજીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા માઇનોર કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે ખેડૂતોના પાકને નુકસાન ન થાય તેવી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણાના બહુચરાજીમાં કેમિકલયુક્ત પાણી અજાણ્યા શખ્સો દ્વારા છોડવામાં આવ્યું છે, શું વિગતો? ચોક્કસ જણાવશો કે બહુચરાજી તાલુકાના નર્મદા માઇનોર કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે અને નર્મદાની કોલેરા શાખાની કેનાલમાં કેમિકલ પાણી છોડવામાં આવ્યું છે અને પાટણના ચાણસ્મા મામલતદાર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ કરાવાઈ છે વ્યવસ્થા અને નર્મદાની બોલેરો શાખાની મુખ્ય કેનાલ તોડી વરસાદી પાણી નાખવામાં આવ્યું છે અને આ પાણીથી સાથે કોઈ અજાણ્યા શખ્સોએ કેમિકલયુક્ત પાણી છોડી દીધું છે અને આ કારણે ખેડૂતો ખેતરો બગડે તેવી ભીતિ સામે આવી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે નર્મદા માઇનોર કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે। અજાણ્યા શખ્સો પાણી છોડી અને ફરાર થયા હતા। કેનાલમાં કેમિકલયુક્ત વાળું પાણી છોડાતા ખેતરોમાં પાણી ફરી વળે અને પાકને નુકસાન થાય તેવી ખેડૂતોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો છે।